રાજ્યભરના મુસ્લિમ વિસ્તારોમાં મતદાનનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદના જમાલપુર અને જુહાપુરામાં લાંબી કતારો જોવા મળી રહી છે। મુસ્લિમ વિસ્તારોમાં અભૂતપૂર્વ મતદાન જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો બહાર મતદારોના ટોળે ઉમટ્યા। લોકશાહીના પર્વમાં લઘુમતી સમાજની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાનું મતદાન છે 26 એપ્રિલ અને વહેલી સવારથી જે રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે જમાલપુર વિસ્તારના છે અને અહીં લઘુમતી કોમના એટલે કે મુસ્લિમ સમાજ મતદાન પ્રત્યે વધુ જાગૃત જોવા મળી રહ્યો છે। ખરા બપોરનો સમય છે, અસહ્ય ગરમી વચ્ચે પણ મતદાન મથક ઉપર જમાલપુર વોર્ડ નંબર 29 જમાલપુર બૂથ નંબર 75 માં જે આ પ્રાથમિક શાળા છે ત્યાં અહીં મતદાન જાગૃતિ માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ આ બૂથ ઉપર મહત્વની વાત છે કે લોકો મતદાનો નો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મહિલાઓ પણ જાગૃત જોવા મળી રહી છે। કેમેરા પર્સનને કહીશ વિનોદ રાઠોડને કે બતાવે દ્રશ્યો। મહિલાઓ પણ જાગૃત જોવા મળી રહી છે અને વહેલી સવારથી મતદાન પ્રક્રિયામાં અહીં આ જમાલપુર વોર્ડમાં જે વિસ્તાર છે મતદાન મથકે ત્યાં લાંબી લાઈનો જોવા મળી છે, એટલે કે મુસ્લિમ સમાજના લોકો જે લઘુમતી સમાજના લોકો છે તે મતદાન પ્રત્યે જાગૃત જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ અમદાવાદ।